હેલો સ્ટુડન્ટ્સ, થર્ડ ચેપ્ટર આજથી આપણે સ્ટાર્ટ કરવાનું હતું. પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન. પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન. બરાબર છે. ચેપ્ટરની વાત કરીએ તો મજેદાર ચેપ્ટર છે, વન ઓફ માય ફેવરેટ ચેપ્ટર. અને જોવા જઈએ તો કામ શું કરવાનું છે એના વિશે મને એક નાનકડી વાર્તા કરવી પડશે. જરાક આનો ટાઇટલ પહેલે ક્લિયર કરી, પ્રોફિટ ઓર લોસ પ્રાયર ટુ ઇનકોર્પોરેશન. હવે આ પ્રોફિટ ઓર લોસ તો આપણે સમજાય, નફો કે ખોટ. પ્રાયર ટુ ઇનકોર્પોરેશન નો મતલબ એ થાય કે ઇનકોર્પોરેશન થી પહેલે. પ્રાયર એટલે પહેલા, ને ઇનકોર્પોરેશન એટલે ગુજરાતીમાં કહું ને તો નોંધણી, રજિસ્ટ્રેશન જે થયું. એક કંપનીના રજિસ્ટ્રેશન પહેલાનો જે પ્રોફિટ કે લોસ થાય છે એની કંપની કેવી રીતે ટ્રીટમેન્ટ કરે છે. બરાબર છે. આને હવે એક વાર્તા સ્વરૂપે સમજવાની કોશિશ કરીએ આપણે કે કેવી રીતે વર્કઆઉટ કરવાનું છે આ ચેપ્ટરમાં આપણે. ઓકે, તો સૌથી પહેલે અ, સમજી લ્યો, એક મિસ્ટર એક્સ હતા. મિસ્ટર એક્સ એમનો એક નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. બરાબર છે. પેલે હંમેશા કોઈ પણ નાને સ્તરેથી દુકાન ચાલુ થતી હોય, એક પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. સમજી લ્યો કે એમણે પોતાના એરિયામાં સારો એવો માર્કેટ કવર અપ કરી લીધો છે. હવે એમનો બિઝનેસ એક નાનકડા મોલ, જે આપણે અહીંયા મોલ હોય છે ને એવો મોલમાં કન્વર્ટ થઈ ગયું. બિઝનેસ બહુ સારો ચાલવા માંડ્યો. હવે એમણે એક સાથે 4 શહેરમાં, કચ્છના અંજાર, ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, 4 જગ્યાએ બરાબર છે મોલ પોતાના સ્થાપિત કરી દીધા. બધી જગ્યાએ મોલ છે એમના. હવે એ એક મોટા બિઝનેસમેન બની ગયા છે. હવે આમના ઉપર નજર પડી જાયન્ટ ડી માર્ટની. ડીમાર્ટનું કામ કેવું છે કે ભાઈ એમને એ નડે છે તો ડીમાર્ટે કીધું કે ભાઈ તમારા બધા જ મોલ મને આપી દો. બરાબર છે. અને મારી કનેથી તમે સારા એવા પૈસા લઈ લો. ને મિસ્ટર એક્સની એ વાત થોડીક એવી થઈ ગઈ હતી ગાઈસ, કે હવે એમની એજ થઈ ગઈ હતી. સમજી લો કે એમની 65 યરની એજ છે અને એનો છોકરાઓ જે છે એ ફોરેનમાં છે, એને મોલ બિઝનેસમાં કોઈ બહુ નથી, એને સ્ટાફથી એને ચલાવવું નથી. તો ડીમાર્ટ એમને એમ કીધું કે ભાઈ તમારા એક મોલની કિંમત હું 5 કરોડ રૂપિયા આપીશ. ટોટલ હું તમને 20 કરોડ્સનું પેમેન્ટ કરી દઉં છું, પ્લસ તમારી 10 કરોડની ગુડવિલ, એટલે ટોટલ તમને 30 કરોડ્સનું પેમેન્ટ મળી જશે. આ બધા મોલ માલ સહિત હવેથી મારા થયા. 30 કરોડમાં બોલો આ ડીલ ફાઇન કરીએ. અને મિસ્ટર એક્સને તો 30 કરોડ એકદમ વ્યાજબી ભાવ લાગ્યા છે અને ઈ ડીલ થઈ ગઈ લોક. પણ હવે થાશે શું? ડીમાર્ટ એક કંપનીમાં આવે. વાત સાંભળજો, હવે ડીમાર્ટ એક કંપની છે ને મિસ્ટર એક્સની ફર્મનું નામ હતો, સમજી લો, XYZ સ્ટોર. સમજી લો આ ફર્મમાં આવે. પ્રોબ્લેમ સમજજો. હવેથી આ ફર્મ એક કંપની તરીકે ઓળખાશે. હવેથી ડી માર્ટે પરચેસ કરી લીધી, સમજી લો પેમેન્ટની એક નાનકડો એક ટોકન અમાઉન્ટ આપી દીધી 1 કરોડ રૂપિયાની, અને એગ્રીમેન્ટ પણ થઈ ગયું છે આ બંને ફર્મ વચ્ચે. પણ હવે આ ફર્મ કંપનીમાં કન્વર્ટ થવા જઈ રહી છે. આવું બનતું હોય ને ઘણી વખત. આપણા દેશમાં સૌથી વધુ બનતું હોય ને ગાઈસ, તો આ બધી વસ્તુ બનતી હોય તો રિલાયન્સ. રિલાયન્સ વારે વારે કરે છે આવું. રિલાયન્સનું કામ કેવું છે કે કોઈ પણ મોટી કંપનીને સીધી એક્વાયર કરી લેશે અને એક્વાયર કરીને પૂરેપૂરી માર્કેટને ડિસ્ટર્બ કરી નાખશે. હવે જુઓ, આજની જ માર્કેટની વાત કરીએ તો એક બ્રાન્ડ તમે બધાએ સાંભળી હશે, કેમ્પા. કેમ્પા એવું નથી કે અત્યારની બ્રાન્ડ છે, કેમ્પા ઘણા સમયથી વર્ક કરી રહી છે. પણ રિસેન્ટલી 1-1.5 વર્ષથી રિલાયન્સે એને એક્વાયર કરી લીધી. પછી તમે જુઓ એની બ્રાન્ડિંગ કેવી થઈ. દુકાનોમાં, આમાં તેમાં, ઘરે ઘરે કેમ્પા દેખાય છે. અને એણે એટલી માર્કેટને બગાડી નાખી કે એકદમ સસ્તો માલ આપે છે. તમે કેમ્પાની 20 રૂપિયાની બોટલમાં તમને લગભગ 700 ml જેટલો આપે છે, જ્યારે બીજી કોઈ 700 નથી આપતી, એમ સોરી, 400 ml આપે છે, પણ બીજી કંપનીઓ કરતા વધારે આપે છે એટલું મને ખ્યાલ છે. પાણીની બોટલ તમે જુઓ તો આપણે અહીંયા માર્કેટ એવી હતી કે 1 લીટર જોઈએ ને તો 20 રૂપીસમાં મળે. તો કેમ્પાએ શું કર્યું કે 750 ml ની એની ઇન્ડિપેન્ડન્સ કાઢી 10 રૂપિયામાં.
અને 20 રૂપિયામાં તમને જોઈએ તો એ 1.5 લીટર આપે છે. એકદમ ડબલ નથી આપતી, પણ 1.5 લીટર ઇન્ડિપેન્ડન્સ એક મોટી બોટલ આવે, એ એને ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ રાખી છે એની. માર્કેટ આખી બગાડી નાખે રિલાયન્સ આવીને. રિલાયન્સ હંમેશા આ બધી કંપનીઓને એક્વાયર કરી લે, ફર્મને એક્વાયર કરી લે. તમે જોતા હશો કે હોટસ્ટારને એક્વાયર કરી લીધી, તો હવે શું થઈ ગયું, જીઓ હોટસ્ટાર. એ તો બહુ મોટી ડીલ હતી. લગભગ મેં સાંભળ્યું તો બહુ જ વધારે એમણે તો પૈસા વાપર્યા છે એની પાછળ. 75,000 કરોડ રૂપિયા, 75,000 કરોડ જેટલી ડીલ હતી જીઓ હોટસ્ટારની. અને જીઓ બ્રાન્ડ આવી, એણે પણ ઘણું બધું એક્વાયર કર્યું. આ બધી વસ્તુઓ થતી જ હોય કે એક જાયન્ટ જે કંપની છે, એક જાયન્ટ, ઈ હંમેશા પોતાની અંડરની નાની નાની ફર્મ્સને હંમેશા પરચેસ કરી લે. એને સારામાં સારો વોટ્સએપ પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે મેટાની અંડરમાં આવે છે, માર્ક ઝકરબર્ગે ખરીદી લીધી હતી. વોટ્સઅપ કોઈ દિવસ એમણે બનાવ્યું નથી. વોટ્સઅપ જે અત્યારે સૌથી વધારે પોપ્યુલર છે, એ યુએસમાં બે ફ્રેન્ડ્સે સાથે મળીને બનાવ્યો હતો. અને એક સમય આવીને માર્ક ઝકરબર્ગે એવી એને લલચાવ ડીલ આપી કે એઓ ના જ ન પાડી શકે. ઘણી વખત આ કંપનીઓ એવી ડીલ આપે કે તમે ના જ ન પાડી શકો. તમે લાઈફ ટાઈમ એટલા રૂપિયા અચીવ જ ન કરી શકતા હો, એટલા રૂપિયા તમને એ લોકો આપી દે. મિલિયન્સ બિલિયન્સમાં પૈસા આપી દે. એટલે શું થાય કે કાં તો યસ કે, અને જો એ નો કે ને તો એમ કે ભાઈ કાલ સવારે ઉઠીને હું આવીને આવી એક ડીલ બનાવી જ નાખીશ. આવો ને આવો એક એપ બની જ જશે, ને પછી એક સમયે તો તું ચાલી જ નહીં શકે, તારી કંપની જ ચાલી નહીં શકે. એના કરતાં તું આ ડીલ ફાઇનલ કરી લે, તો હું નવી એપ ન બનાવું, ને વોટ્સઅપ હવેથી અમારો છે. ઓકે, તો આ ચેપ્ટરમાં દરેક સમમાં થવાનું છે કે એક કંપની ક્લોઝ થશે ને બીજી કંપની એને એક્વાયર કરશે. હવે વાત થતી હતી આપણાની કે એક્સ, મિસ્ટર એક્સની ફર્મ હવે ડી માર્ટે સમજી લો કે પરચેસ કરી લીધી છે ને. એઝ આઈ ટોલ્ડ કે મિસ્ટર એક્સની એક ફર્મ હતી ને ડી માર્ટ છે એક કંપની, મલ્ટીનેશનલ કંપની છે, બરાબર. તો કંપની છે પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ. હવે ઈ કંપનીમાં બનતા તમને નથી લાગતું કે આપણા દેશમાં તો ઘણી બધી પીંછણ થાય, પ્રોસેસ થાય, સરકારી પ્રોસેસ થાય કે ન થાય? રજિસ્ટ્રારને કેવું પડે, ફોર્મના બધા દસ્તાવેજ કેન્સલ થાય, કંપનીના બધા દસ્તાવેજ ઓકે થાય. આમ થાતે 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 કમસે કમ 2 થી 3 મહિના લાગે કે ન લાગે? મિનિમમ. એક સામાન્ય એક પ્લોટ છે ને ગાઈસ, એક પ્લોટ પણ આપણે સેલ કરીએ છીએ ને, તો એનો દસ્તાવેજ બનતા 1-2 મહિના તો લાગી જ જાય છે આજકાલ. ટોકન લ્યો ને આ લ્યો ને મામલતદાર ઓફિસમાં જાઓ ને લાંબી પીંછણ છે. એમાં પણ જો આટલી બધી લાંબી પીંછણ હોય તો તમે વિચાર તો કરો કે એક ફોર્મ બંધ થઈને હવે કંપની બની રહી છે, તો કમસે કમ 3 મહિના જેવો સમય લાગે કે ન લાગે? ઓફકોર્સ લાગે. તો પ્રશ્ન એ છે કે આ 3 મહિના દરમિયાન બિઝનેસ ચાલુ રહેશે કે બંધ રહેશે? તો ભાઈ તો દેખીતી વાત છે, ધંધો થોડીને બંધ થશે, ધંધો તો યસ ચાલુ જ રહેશે ને. તો હવે મારી વાત સાંભળજો કે મિસ્ટર એક્સે સમજી લ્યો કે 1 જાન્યુઆરીના બિઝનેસ સોલ્ડ કરી દીધો અને પેમેન્ટ નો ટોકન અમાઉન્ટ કે 50% અમાઉન્ટ તો મળી ગઈ. સાઇન કરી દીધું છે એગ્રીમેન્ટમાં, પ્રોસેસિંગ ચાલુ છે. સાઇન ન કરો તમે દસ્તાવેજમાં ત્યાં સુધી સરકારમાં તો પ્રોસેસ થાય નહીં. એટલે એને ડીમાર્ટના નામે કરી દીધો ને ડીમાર્ટે સમજી લો કે એને સારો એવો પેમેન્ટ દઈ દીધું. ઘણીવાર પૂરો એ દઈ દેતા હોય, ઘણીવાર થોડો ઘણો બાકી હોય, થોડો ઘણો 3-4 મહિને કમિટમેન્ટ પ્રમાણે પેમેન્ટ કરતા હોય, અને આના ઉપર આને વ્યાજે મળતો હોય લેટ પેમેન્ટનો. પણ એ સહી કરી દેતા હોય. આજકાલ બિઝનેસ વર્લ્ડમાં એવું નથી કે સાઇન ન કરી દે તમને, બરાબર. એગ્રીમેન્ટ બનાવે કે ભાઈ આના 30 કરોડ થાય, 20 કરોડ મને આપી દીધા છે, 10 કરોડ મને 6 મહિના રહીને દઈ દેશે, તો એ વેચી જ નાખી કહેવાય. તો 1 જાન્યુઆરીના એમણે વેચી નાખી અને ડીમાર્ટના થઈ ગયો. હવે તમે મને કહો કે આ જાન્યુઆરી મહિનામાં એમણે જે સેલ કર્યો, એ સેલમાં અધિકાર કોનો હોવો જોઈએ? એક્સનો કે ડી માર્ટ? તો તમે બધા વિચારીને કહેશો કે સર ઓફકોર્સ ડી માર્ટનો, કારણ કે 1 જાન્યુઆરીના તો એગ્રીમેન્ટ થઈ ગયો છે કે હવેથી આ કંપની કે હવેથી આ ફર્મ ડી માર્ટના નામે થઈ ગઈ છે. તો બધો જ ધંધો અને બધો જ મેનેજમેન્ટ કોણ સંભાળશે? ડી માર્ટ સંભાળશે. તો પણ હજી આ ચોપડે નથી ચડ્યું. ગવર્મેન્ટના ચોપડે રજીસ્ટ્રેશન થાય એને વાર લાગે. રજીસ્ટ્રેશનનું એક સર્ટિફિકેટ પણ આવે. એ સર્ટિફિકેટ સમજી લો ઇન્કોર્પોરેશનનો આવ્યો 1 એપ્રિલના. તો હવે સરકારના ચોપડે તો ડીમાર્ટ બોર્ડ મારવા ક્યારે મળશે તમને? 1 એપ્રિલના. પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ 3 મહિના દરમિયાન બિઝનેસ તો થયો હશે કે નહીં થયો?
તો એ 3 મહિના દરમિયાન જે ધંધો થયો એને કહેવાય પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. હવે હું આવું છું ચેપ્ટરના હાર્ટ તરફ. ચેપ્ટર એમ કહેવા માંગે છે કે જે બિઝનેસ એ સમય દરમિયાન થયો છે કે હજી રજીસ્ટ્રેશનને વાર છે, બરાબર છે. તમે એક તો બિઝનેસ પરચેસની ડેટ હશે, 3 ડેટ ઉપર ધ્યાન રાખજો હંમેશા આખા ચેપ્ટરમાં. એક બિઝનેસ પરચેસ, એક રજીસ્ટ્રેશનની ડેટ, અને ત્રીજી હશે આપણા ફાઇનાન્શિયલ યરની લાસ્ટ ડેટ. બરાબર. ફોર એન એક્ઝામ્પલ, એક કંપની એપ્રિલથી માર્ચ નો ફાઇનાન્શિયલ યર ચલાવે છે, કે એપ્રિલમાં ચાલુ થાય છે ને માર્ચમાં પૂરો થાય છે. કોઈ કંપનીએ 1 એપ્રિલના બિઝનેસ એક્વાયર કરી લીધો, એટલે ડેટ ઓફ પરચેસ કઈ છે? 1 એપ્રિલ. બરાબર છે. અને એમણે 1 જૂનના સર્ટિફિકેટ મળી ગયો ગવર્મેન્ટ પાસેથી કે તમે હવે રજીસ્ટર્ડ થઈ ગયા. તો એ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન કહેવાય. 1 જૂનના એમના નામે થઈ ગયો અને 31 માર્ચના યર પૂરો થાય છે. તો યાદ રાખજો કે આ તારીખથી આ તારીખ દરમિયાન જે ધંધો થયો છે એ બિઝનેસ તો થયો જ છે, પણ એ જૂની કંપનીના નામે થયો છે. કારણ કે રજીસ્ટ્રેશન થતા 1 જૂન પછી, 1 જૂન પછી જે પણ બિલ્સ બનશે, જે પણ મેનેજમેન્ટ થશે એ કંપનીના નામે થશે. પણ એ 1 એપ્રિલથી 1 જૂન દરમિયાન જે ધંધો થયો છે એને કેવી રીતે મેનેજ કરવો, એ એક અકાઉન્ટન્ટમાં પ્રોબ્લેમ આવી. બિઝનેસ થયો છે, એક્સપેન્સીસ થયા છે, પેમેન્ટ ડીમાર્ટ કરે છે, પણ ડીમાર્ટના નામે નથી થતું, એક્સ કંપનીના નામે થાય છે. તો આ જે છે ને એને કહેવાય પ્રાયર પીરિયડ, પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. કે ઇન્કોર્પોરેશન એટલે કે ધંધાની નોંધણી થઈ, રજીસ્ટ્રેશન થયો, એના પહેલા જે કામ થયું છે એ પ્રાયર કહેવાશે. અને આ પીરિયડથી આ પીરિયડ દરમિયાન જે બિઝનેસ થાય છે એને પોસ્ટ પીરિયડ કહેવાશે. પોસ્ટ એટલે પછી, નોંધણી થઈ ગયા પછી. હવે જે બિઝનેસ થયો એ પોસ્ટ પીરિયડમાં, ને હવે પછી તો જેટલા વર્ષો ધંધો થશે બધું પોસ્ટ જ કહેવાય. પણ તમારે ખાલી એટલો ઓળખવાનો રહેશે કે જે બિઝનેસ રજીસ્ટ્રેશન થયો એનાથી પહેલે આપણે કર્યો છે એ પ્રાયર પીરિયડમાં થશે. અને આ પ્રોફિટને થોડોક અલગ રીતે ટ્રીટ કરતા હોય છે કંપનીવાળા. કારણ કે યુઝ્યુઅલી આ ડીમાર્ટનો પ્રોફિટ નથી, આ એક્સ કંપનીનો છે, પણ રાખશે તો પોતે જ, ને પછી એક પ્રકારની રિઝર્વ ક્રિએટ કરીને વાપરીએ નાખશે ભવિષ્યમાં. પણ અલગ બતાવવો જરૂરી છે. કારણ કે આ બધાના બિલ ડીમાર્ટના નામે નહીં બનાવ્યો, એક્સ કંપનીના નામે બનાવ્યા છે. આ પૈસા 100% ડીમાર્ટ રાખશે, પણ બતાવશે અલગ રીતે થોડો. એટલે ઇન શોર્ટ ગાઈસ, લાસ્ટ ટાઈમ કહી દઉં તમને કે જે આપણી પરચેસિંગની ડેટ થઈ અને પછી આપણો રજીસ્ટ્રેશન થયો, એ પીરિયડનો જે વચ્ચેનો ગાળો છે, જે સમય છે, જે પીરિયડ છે, એ પ્રાયરમાં ગણતરી થશે. અને આફ્ટર રજીસ્ટ્રેશન જેટલો પણ બિઝનેસ થશે એ બધો પોસ્ટ પીરિયડમાં ગણતરી થશે. હવે આપણા આખા વર્ષ દરમિયાન જે ઇન્કમ છે, જે સેલ્સ છે, જે એક્સપેન્સીસ છે, વેરિયસ એક્સપેન્સીસ છે, એ બધાને એલોકેટ કરવો પડશે તમારે, કે કેટલા પ્રાયરમાં કહેવાય ને કેટલા પોસ્ટમાં કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, સ્ટાફની સેલેરી છે, તો સેલેરી તો ગઈ ચાલુ જ પડી હશે. હવે સ્ટાફને શું લેવા દેવા કે એક્સ કંપની છે કે ડીમાર્ટ, એને તો પગાર દેવો જ પડશે. બરાબર છે. એને તો પહેલે દેવો પડશે ને પછી એ દેવો પડશે. તો આ સમય દરમિયાન જે પગાર દીધો ને એ પ્રાયરમાં જશે, ને આ સમય દરમિયાન જે પગાર દીધો એ બધો પોસ્ટમાં જશે. એવી રીતે વેરિયસ ખર્ચાઓ હશે, રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, XYZ, સ્ટેશનરી, ડેપ્રેસિએશન, વેરિયસ. તો એ બધાને તમારે રેશિયો બનાવવો પડશે. વેરિયસ રેશિયોઝ આવશે કે કયા રેશિયોમાં અલગ અલગ કરાય. એવું નથી કે આપણે શીખ્યા નથી. યાદ કરો, ડિપાર્ટમેન્ટલ આપણે આવી ગયો છે પ્રીવિયસ સેમિસ્ટરમાં, ખબર છે આપણે અલગ અલગ ખર્ચાઓ અલગ કરતા. મેં કીધું એરિયા ઓક્યુપાઈડમાં જાય ને આનામાં જાય ને, એવી રીતે આમાં અમુક ખર્ચા ટાઈમ રેશિયોમાં જશે. ઓકે. વોટ અબાઉટ ટાઈમ રેશિયો જરાક લખજો કે શું કહેવા માંગુ છું, લખજો કે એલોકેશન રેશિયોઝ. એલોકેશન રેશિયો આ લખજો તમે. મેઇનલી બે રેશિયો ઉપર કામ કરે છે આ ચેપ્ટર. મેઇનલી ફર્સ્ટ આવશે ટાઈમ રેશિયો. હંમેશા કોઈ પણ સમ આપણે ચાલુ કરશું ને તો આપણે બધા સૌથી પહેલે બે રેશિયો ફાઇન કરશું, એક ટાઈમ રેશિયો ને એક સેલ્સ રેશિયો. ટાઈમ રેશિયો એટલે ઈ કે પીરિયડ અનુસાર કે કેટલો ટાઈમ પ્રાયરનો છે, કેટલો ટાઈમ પોસ્ટનો છે.
હવે સિમ્પલી 3 મહિના 9 મહિના હોઈ શકે છે, 4 મહિના 6 મહિના હોઈ શકે છે, બરાબર છે. આખો 12 મહિનાનો સમય એ જરૂરી નથી, એટલે હું 4 ને 6 બોલ્યો. ક્યારેક 10 મહિનાનો સમય હોય તો બની શકે, કાંઈ પણ બની શકે, જે ઈ એકોર્ડિંગ ટુ સિચ્યુએશન આવશે. હું તમને શીખવાડીશ. આ અત્યારે હું તમને એક્ઝામ્પલ દઈ દઉં કે ભાઈ સમજી લો કે 1 જાન્યુઆરીના પરચેસ કર્યો છે, 1 એપ્રિલના રજીસ્ટ્રેશન થયું છે, ને આપણી ફાઇનાન્શિયલ યરની લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર. આ 3 તારીખ તમને ખબર પડવી જોઈએ. આ પરચેસની તારીખ છે, આ રજીસ્ટ્રેશનની, ને આ લાસ્ટ ડેટ. તો આ પીરિયડ થી આ પીરિયડ છે ને એ પ્રાયર માનવામાં આવશે, ને આ પીરિયડ થી આ પીરિયડ છે એ પોસ્ટ માનવામાં આવશે. તો તમે જોઈ લો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 3 મહિના પ્રાયરના ને બાકીના 9 મહિના પોસ્ટના. એટલે રેશિયો શું નીકળ્યો? 3:9. 3:9 એટલે કટ કરીને 1:3. એટલે આટલી સ્પીડમાં ટાઈમ રેશિયો તમારા હાથમાં આવી જશે. ઓકે, તો એક આવશે ટાઈમ રેશિયો અને બીજો આવશે સેલ્સ રેશિયો. સેલ્સ રેશિયોનો અર્થ એ થાય કે તમે પ્રાયર પીરિયડમાં કેટલો સેલ્સ કર્યો છે એનો અલગ હિસાબ, પોસ્ટ પીરિયડમાં કેટલો સેલ્સ કર્યો છે એનો અલગ હિસાબ. બરાબર છે. તો એ સેલ્સ આપણે અલગ અલગ રાખવો પડશે. એનો હું અત્યારથી નથી કહી શકતો, પણ सम्स આવશે ત્યારે દરેક સમમાં અલગ અલગ ડેટા હશે કે ભાઈ પહેલે આટલો સેલ્સ હતો, પછી આટલો. તમારે બેઝિકલી અલગ કરવાનો હશે કે આ સમયનો સેલ્સ કેટલો એ પ્રાયરમાં નાખો, ને આ સમયનો સેલ્સ કેટલો એ પોસ્ટમાં નાખો. ઓકે, ડન. મેઇનલી આ બે રેશિયોમાં અલગ અલગ થશે, દરેક ખર્ચા અને દરેક આવક. અમુક ખર્ચા એવા હશે કે જે પૂરેપૂરા પ્રાયરમાં જ હશે, અમુક ખર્ચા એવા હશે કે જે પૂરેપૂરા પોસ્ટમાં જ હશે. હવે એના વિશે મેં એક આખી આખી શીટ બનાવી છે, એ હું તમને વોટ્સઅપ PDF પણ કરી દઈશ, ને અત્યારે આખી આખી સમજાવીશ પણ ખરો કે કયા ખર્ચા શેમાં અલગ અલગ થાય. મેઇનલી આ ચેપ્ટરમાં તમારે ઈ યાદ રાખવું જરૂરી છે કે કયા ખર્ચા શેમાં અલગ અલગ થાય. ઓકે, ડન. તો ચાલો હવે આપણે સમય બગાડ્યા વગર રેશિયોસ ઉપર આવીએ, એક એક રેશિયોસ સમજતા જાશું. ઓકે, જુઓ. જુઓ, સૌથી પહેલે આ જો આ એલોકેશન મેં બનાવી છે, એક એલોકેશન ઓફ એક્સપેન્સીસ એન્ડ ઇન્કમ્સ. બરાબર. પેલો છે ગુડવિલ રિટર્ન ઓફ. એનો નેચર શું છે? તો કે કાં લોસ કહેવાય ને કાં એક્સપેન્સ, કારણ કે એ જાણવું જરૂરી છે ને તમારે કે આ એક્સપેન્સ છે કે ઇન્કમ છે. તો પેલે ગુડવિલ રિટર્ન ઓફ આ કયા રેશિયોમાં જશે? તો કે હંમેશા પ્રાયરમાં નાખી દેવાનું. મે બી તમને એમ થાય કે સર આ પ્રાયરમાં શું કામ નાખો છો ગુડવિલ? કારણ કે સ્ટુડન્ટ્સ, ગુડવિલ કોની હોય? જેણે અત્યાર સુધી ધંધો કર્યો છે. અત્યાર સુધી ધંધો કોણે કર્યો છે? ફર્મે. એટલે આ ખર્ચો પણ કહેવાય કોનો? ફર્મનો. યાદ રાખજો, ફર્મનો ખર્ચો એટલે પ્રાયર, ને કંપનીનો ખર્ચો એટલે પોસ્ટ. તમને એમ લાગે ને કે સર આ ફર્મને રિલેટેડ ખર્ચો છે, તો પૂરેપૂરો પ્રાયરમાં નાખી દો. તમને એમ લાગે કે સર આ કંપનીનો ખર્ચો છે, ફર્મમાં તો આ હોય જ નહીં, તો પૂરેપૂરો પોસ્ટમાં નાખી દો. ઓકે, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે ખાલી ફર્મમાં જ હોય, ને અમુક વસ્તુ એવી હોય કે ખાલી કંપનીમાં જ હોય, તો એ પોસ્ટમાં નાખવાનું. અમુક એવી હોય કે જે બેમાં હોય, તો બેમાં હોય તો એ અમુક ટાઈમ રેશિયોમાં જશે ને અમુક સેલ્સ રેશિયોમાં જશે. હવે કઈ વસ્તુ શેમાં જાય એના માટે આપણી કને લિસ્ટ છે, યાદ રાખવાનું. ઓકે, તો ગુડવિલ એવું ન હોય કે કંપનીમાં ન હોય, પણ ગુડવિલ અત્યાર સુધી જે ક્રિએટ કરી છે ને એ ફર્મે ક્રિએટ કરી છે, તો એ રાઇટ ઓફ થશે તો એની લોસ પણ કોણ બિયર કરશે? ઓફકોર્સ ફર્મ બિયર કરશે, એટલે મેં પ્રાયરમાં રાખ્યો. ઓકે, ડિરેક્ટર ફી. ડિરેક્ટર ફી એક્સપેન્સ કહેવાય, પૂરેપૂરો પોસ્ટમાં જશે. પોસ્ટમાં એટલે જ હશે કે ડિરેક્ટર હોય જ કંપનીમાં. કોઈ દિવસ સાંભળ્યું કે ફર્મમાં ડિરેક્ટર હોય? ઇટ ઇઝ નોટ પોસિબલ ગાઈસ. ફર્મમાં પ્રોપ્રાઇટર હોય, ઓનર હોય. ડિરેક્ટરો તો હોય જ શેમાં? કંપનીમાં. એટલે ફર્મમાં તો ડિરેક્ટર હશે નહીં, એટલે કંપનીમાં હોય તો આ કંપનીને રિલેટેડ ખર્ચો છે, એટલે એ પૂરેપૂરો પોસ્ટમાં જશે. ઓકે, એવી જ રીતે શેર ટ્રાન્સફર ફીસ. શેર એક શેર, પેલી તો વાત કે યાર શેર છે ને ફર્મમાં હોય નહીં, એટલે એ તો તમે બધા ભૂલી જ જાઓ કે આ ફર્મ પ્રાયરમાં આવે, આ આવે તો પોસ્ટમાં. પણ શેર ટ્રાન્સફર ફી છે ને એક્સપેન્સ ના કહેવાય, ઇન્કમ કહેવાય. કારણ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિના નામે શેર વેચે ને તો થોડો ઘણો ઇન્કમ ફીસ લે કંપની,
તો એ ફીસ કંપની માટે એક્સપેન્સ ન કહેવાય, ઇન્કમ કહેવાય. સમજી લો મારી કંપની છે, દેવ્યાની શેર વેચી નાખે છે આર્ચીને, તો દેવ્યાની આર્ચીને શેર વેચે છે, તો દેવ્યાનીનું નામ કાઢીને આરસીનું નામ આપણે એડ કરશું તો હું એની ફીસ લઈશ તમારી કને, બાય કને લઈશ. આમ તો બને ત્યાં સુધી, જ્યાં સુધી મેં સાંભળ્યું છે તો પરચેસર જ વધારે પડતા તો બેર કરતા હોય, પણ જેવી બે જણા વચ્ચે જેવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, પણ વધારે પડતા તો આરસી જ પેમેન્ટ કરશે, સમજી લો. તો આરસી પેમેન્ટ કોને કરશે? દેવ્યાનીને કે કંપનીને? મને કરશે, કંપનીને. તો મારા માટે આ ફીસ ઇન્કમ કહેવાય. સમજમાં આવી વાત બધાને? તો આ ઇન્કમ જે છે એ પોસ્ટ પીરિયડમાં જશે, કંપની રિલેટેડ છે. ઓકે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. ડિબેન્ચર્સ કંપની માટે એક પ્રકારની ડેટ છે, લાયબિલિટી છે, લોન છે, અને એનો વ્યાજ ચૂકવવું પડે. પેલી તો વાત કે કંપની રિલેટેડ વસ્તુ છે, ફર્મ કોઈ દિવસ ડિબેન્ચર બહાર જ ન પાડી શકે, એટલે પોસ્ટ પીરિયડમાં જશે ને એક્સપેન્સ માનવામાં આવશે, ખર્ચો છે. ડિસ્કાઉન્ટ ઓન શેર્સ કે ડિબેન્ચર, એ ફરીથી શેર ડિબેન્ચર વાળો આવે એટલે પોસ્ટ જ સમજવાનો. કંપની રિલેટેડ છે યાર, ઇન્કમ કહી જ ન શકાય, એક્સપેન્સ છે અને પોસ્ટમાં આવશે. ઓકે. હવે સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, તો આ ખર્ચો એવો છે કે ફર્મને લાગુ પડે, કંપનીને લાગુ પડે, એટલે એ કેવાય એક્સપેન્સ, પણ એ કયા રેશિયોમાં અલોકેટ થશે? સેલ્સ રેશિયોમાં. સેલ્સ રેશિયો દરેક સમમાં હું તમને પહેલેથી ફાઇન્ડ આઉટ કરાવડાવી જ દઈશ. ઓકે. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, એક્સપેન્સ કહેવાય, સેલ્સ રેશિયોમાં જશે. આ સેલ્સનો જ ખર્ચો છે. તમને એમ લાગે ને, સિમ્પલી હું તો એક વખત સ્ટુડન્ટ્સોને એમ પણ શીખાડ્યો હતો કે એવું લાગે ને કે સર આ ફિક્સ ખર્ચો છે, અમુક ખબર છે ખર્ચાઓ, એક કોઈ ફિક્સ ને એક કોઈ વેરિયેબલ. ફિક્સ એટલે કે જે ટાઈમ ટુ ટાઈમ ચૂકવવા પડે, આ ટાઈમ રેશિયોમાં નાખવાના. વેરિયેબલ એટલે કે જે માલ વેચાય તો ધંધો તો ખર્ચો આવે ને કે ના આવે, જેમ કે કેરી બેગનો ખર્ચો. જેમ કે તમારી સમજી લો કે સ્વીટની શોપ છે, તો જે કન્ટેનર, જે પ્લાસ્ટિકના કન્ટેનરમાં તમે કસ્ટમરને માલ આપો છો, અને જે તમે સરસ મજાની કેરી બેગમાં માલ આપો છો, તો એ ખર્ચો જે છે ને એ સેલ્સ રિલેટેડ છે. જેટલા કસ્ટમર વધુ આવશે એટલો કેરી બેગનો ખર્ચો વધુ થશે, તો એ વેરિયેબલ કહેવાય. તો વેરિયેબલ કે એ પણ ખર્ચા છે ને એ સેલ્સમાં નાખજો. ને એવા ખર્ચા છે કે જે કસ્ટમર આવે છે કે નથી આવતા, ખર્ચો તો આવવાનો જ છે, ઇટ્સ કોલ્ડ ફિક્સ કોસ્ટ, તો એને તમે ટાઈમ રેશિયોમાં લોકેટ કરજો. ઓકે. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે ને આમ તો હંમેશા સેલ્સમાં જ જાય, પણ ઇફ મેં રિમાર્ક્સ લખ્યા છે ઘણી વસ્તુઓમાં કે ઇફ ફિક્સ બેઝ કે મંથલી અમાઉન્ટ ઇઝ ગિવન ધેન ટાઈમ રેશિયો. કે ઘણા એડવર્ટાઇઝમેન્ટ એવા હશે કે ભાઈ મહિને મહિને અમારી કને 500 રૂપિયા લઈ જાય છે કોઈ ન્યૂઝપેપર વાળા, કે મહિને મહિને 1000 રૂપિયાનો ખર્ચો થાય છે. આ તો યાર સેલ્સ સાથે કનેક્ટેડ નથી. જે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવો જ પડે, સેલ્સ હોય કે ન હોય તો ટાઈમ રેશિયોમાં, કાંઈ ન કીધું હોય તો સેલ્સ રેશિયોમાં. ઓકે. પછી સેલ્સમેનનો કમિશન કે અલાઉન્સ એક્સપેન્સ છે, હંમેશા સેલ્સ રેશિયોમાં જશે. કમિશન કેના ઉપર મળે? જેટલો સેલ્સમેન ધંધો વધુ કરી દેશે એટલો એને હું વધુ આપીશ. ધંધો જ ન કર્યો તો કમિશન કાંઈ દઈશ નહીં, એટલે એ સેલ્સ રેશિયોમાં જશે. પછી પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ. પ્રિલિમિનરી એક્સપેન્સ એટલે એ કહેવાય કે રજિસ્ટ્રેશનનો ખર્ચો, સિમ્પલી. અને રજિસ્ટ્રેશનનો ખર્ચો કોણ કરાવે? જેને ખરીદી કરવી હોય, જેને ધંધો ખરીદ્યો હોય. ધંધો ખરીદ્યો કોણે છે? કંપનીએ. તો આ બધો ખર્ચો કોણ ભોગવશે? કંપની, એટલે કે પોસ્ટમાં જશે. ઓકે. ઓફિસ એક્સપેન્સ ટાઈમ ટુ ટાઈમ ચૂકવવા જ પડે, એટલે એ ટાઈમ રેશિયોમાં જશે. એડમિન એક્સપેન્સ ટાઈમ ટુ ટાઈમ ચૂકવવા જ પડે, તો ટાઈમ રેશિયોમાં અલગ થશે. સ્ટેશનરી એ એક પ્રકારનું એડમિન જ છે, તો એ પણ ટાઈમ રેશિયોમાં અલગ થશે. ઓકે. પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે ક્યાંક રોકાણ કર્યો હોય, ઇન્વેસ્ટ કર્યા હોય પૈસા, અને એમાં ઇન્ટરેસ્ટ મળે. ડિબેન્ચરમાં ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, આમાં ઇન્ટરેસ્ટ મળે. હવે ડિબેન્ચર તો એવી વસ્તુ છે કે કંપની જ કરી શકે, પણ ઇન્વેસ્ટમેન્ટ તો ફર્મે કરી શકે ને, એટલે એ હંમેશા ટાઈમ રેશિયોમાં જશે. હા, પણ એની સેલિંગ ડેટ આપી હશે તો આપણે અલગથી ટાઈમ રેશિયો કાઢવો પડશે. એ વસ્તુ જરાક સમને આવવા દો ત્યારે સમજાવીશ. અત્યારે ખાલી આ સમજી લો કે સેલિંગ ડેટ આપી હશે તો નવો ટાઈમ રેશિયો કાઢવો પડશે. ઓકે. મતલબ ડ્યુરિંગ ધ યર સેલ કરી નાખ્યા હશે તો થોડીક વર્કિંગ હશે. બાકી તમે અત્યાર માટે એમ યાદ રાખી શકો છો કે ઇન્કમ છે અને ટાઈમ રેશિયોમાં અલગ થશે. ઓકે. આ પણ એક નવો ટોપિક છે, 14મો. ઇન્ટરેસ્ટ પેઇડ ટુ વેન્ડર કે પરચેસ પ્રાઇસ કે પરચેસ કન્સિડરેશન. જેટલો મતલબ તમે લેટ પેમેન્ટ કરો ને,
આમ તો તમે જ્યારે પરચેસ કરો ને ત્યારે તમારે પેમેન્ટ કરી દેવું જોઈએ, પણ મેં હમણાં વાત ન કરી કે 20 કરોડ દેશે ને 10 કરોડ ઉધાર રાખશે, તો આ 10 કરોડ સમજી લો 6 મહિના રહીને દે ને તો 6 મહિનાનો વ્યાજ ભરવું પડે. મફત નથી મળતું, 6 મહિના વ્યાજ સહિત દેવા પડે. કારણ કે એવો વ્યક્તિ હિસાબ ન કરે કે યાર મેં બેંકમાં રાખ્યા તો મને વ્યાજ મળ્યો હોત ને 10 કરોડનો તો વ્યાજ થાય કેટલો? 10 કરોડનો તમે સાદી બેંકનો હિસાબે કે વ્યાજ સ્ટુડન્ટ ગણવા જાઓ ને તો 12 મહિનાનો 70 લાખ રૂપિયા થાય, તો 6 મહિનાનો 35 લાખ રૂપિયા થાય. તો આ 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પે કરવો પડે. જેટલો તમે લેટ પેમેન્ટ કરો વેન્ડરને એટલો તમારે પે કરવો પડે. અને આ હંમેશા કયા રેશિયોમાં જશે? ટાઈમ રેશિયો, પણ નવો ટાઈમ રેશિયો કાઢવો પડશે. નવો એટલે કે જ્યારે તમે પેમેન્ટ કરો ને એટલો. ઓલવેઝ ન્યૂ રેશિયો વિલ બી કેલ્ક્યુલેટેડ એઝ પર ડેટ ઓફ પરચેસ કન્સિડરેશન પેડ. મતલબ કે જ્યારે તમારી પેમેન્ટ કરો ને ત્યારે તમારો વ્યાજ ચડવાનો, વ્યાજ ક્યાર સુધી ચડે? પરચેસ ડેટથી કરીને તમે પેમેન્ટ કરી દો એટલે વ્યાજ ચડવાનું બંધ થઈ જાય. એટલે આની ડેટ જાણવી જરૂરી હશે દરેક સમમાં, કે તમે ક્યારે પેમેન્ટ કર્યો છે. અને પેમેન્ટ કરશો એટલે હું તમને નવી એક ડેટ કઢાવી દઈશ ને એના ઉપરથી આપણે નવો ટાઈમ રેશિયો કાઢશું. બરાબર છે? એટલે આ બે વસ્તુ નવા છે, આ સમ આવશે ત્યારે વધુ સમજાશે. રેન્ટ, ભાડું ટાઈમ ટુ ટાઈમ ભરવું પડે એટલે ટાઈમ રેશિયોમાં. અને મંથલી રેન્ટ ઘણીવાર ચેન્જ થતો હશે તો આપણે નવેસરથી ગણવો પડશે. ઘણીવાર એમ હશે કે આ મહિનાનો રેન્ટ આટલો હતો, પછીથી રેન્ટ વધી ગયો તો એક વર્કિંગ કરીને નવો રેન્ટ કાઢવો પડશે. કાંઈ ન કીધું હોય તો ટાઈમ રેશિયોમાં નાખી શકો. ઓકે. પછી રેન્ટ રિસીવડ ઇન્કમ છે ને ટાઈમ રેશિયોમાં જ જશે. ઓકે. સેલેરી ટુ સેલ્સમેન એક્સપેન્સ છે ને ટાઈમ રેશિયોમાં જશે. યુઝ્યુઅલી સ્ટુડન્ટ ભૂલી જતા હોય છે, એટલે હું ભાર દઈને કહું છું કે સેલ્સમેનનો કમિશન હોય ને તો સેલ્સ રેશિયોમાં નાખજો, પણ સેલ્સમેનની સેલેરી હોય ને તો ભૂલ્યા વગર ગાઈસ ટાઈમ રેશિયોમાં નાખજો. અને જરા કોમન સેન્સથી વિચારજો કે ભાઈ ધંધો કરે કે ન કરે પગાર તો દેવો જ પડે. સેલ્સમેનને સેલેરી તો દેવી જ પડે, એટલે સેલેરીને ટાઈમ રેશિયોમાં નાખવાનું તમારે હંમેશા. ને કમિશન આવે ને તો એને સેલ્સ રેશિયો. કમિશન તો દઈશ જો સેલ્સ વધારશો તો, પણ પગાર તો દેવો પડે ને યાર. એટલે ખાલી સેલ્સમેન વાંચીને ગાંડા ન થાજો કે સેલ્સમાં નાખી દો. સેલ્સમેનનો શું છે એ વાંચજો. કમિશન હોય તો સેલ્સમાં, અલાઉન્સ હોય તો સેલ્સમાં, પણ સેલેરી તો યાર દેવી જ પડશે, ધંધો કરે કે ન કરે. એટલે સેલેરી ટાઈમમાં. ઓકે. બેડ ડેટ્સ લોસ છે. આમ તો ઉધારી વાળાઓમાં હોય એટલે ક્રેડિટ સેલ્સનો ડેટા હોય તો ક્રેડિટ સેલ્સ, ન હોય તો સેલ્સમાં હાલશે. અથવા તો ડેટા અલગથી આપ્યો હોય કે આટલો પ્રાયરમાં આટલો પોસ્ટમાં તો એ પ્રમાણે. બરાબર. ડિસ્કાઉન્ટ કે રિબેટ અલાઉડ એટલે ડિસ્કાઉન્ટ આપ્યો હોય, ડિસ્કાઉન્ટ તો સેલ્સ ઉપર જ દેવાય. ડિસ્કાઉન્ટ કે રિબેટ રિસીવ્ડ ઇન્કમ કહેવાય. આમ તો પરચેસમાં જાય, પણ ના આપ્યો હોય તો ટાઈમમાં ચાલશે ડિસ્કાઉન્ટ રિસીવ. કેરેજ ઇનવર્ડ આમ તો એક્સપેન્સ કહેવાય, અમે તો પરચેસમાં જાય પણ ડેટા ન હોય તો ટાઈમમાં નાખી શકો. કેરેજ આઉટવર્ડ એક્સપેન્સ કહેવાય. આઉટવર્ડ છે ગાઈઝ, આઉટવર્ડ માલ જાય છે. જાય કેવી રીતે? સેલ્સ થાય તો. એટલે આઉટવર્ડ હંમેશા સેલ્સમાં જશે. ઓમ તો ઇનવર્ડ વાળા સમય નથી એટલે યાદ ઓમ તો ન રાખીએ તો હાલે, પણ નિયમ છે તો હું લખાવું છું કે ઇનવર્ડ આવે તો પરચેસમાં અથવા તો ટાઈમમાં, પણ આઉટવર્ડ હંમેશા સેલ્સમાં. અને ઘણા સમ અત્યારથી કહી દઉં, ખાલી કેરેજ લખેલા છે તો ખાલી કેરેજ લખેલા હોય ને તો આઉટવર્ડ જ સમજવો, તો ઇનવર્ડ નથી સમજવાનું. ખાલી કેરેજ લખ્યું હોય તો આઉટવર્ડ જ સમજવો. અને આઉટવર્ડ હંમેશા શેમાં જાય? સેલ્સમાં જાય, કારણ કે માલ વેચાય છે. ઇન્સ્યોરન્સ ટાઈમ ટુ ટાઈમ ભરવો પડે એટલે ટાઈમમાં જશે. પોસ્ટેજ ટાઈમ ટુ ટાઈમ કરવા પડે એટલે ટાઈમમાં જશે. સન્ડ્રી કે મિસલેનિયસ નાના મોટા ખર્ચા ટાઈમમાં જશે. ઓકે. ડેપ્રેસિએશન નવો ટોપિક છે. ઓમ તો ઘસારો કહેવાય, પણ નવો ટોપિક એટલે કે એ સમ્સ પ્રમાણે થશે, જેવો સમ એ પ્રમાણે થશે. તો એ લોસ કે એક્સપેન્સ કહેવાય ને ટાઈમમાં જશે. નવી મશીન જે છે એ પરચેસ કરી હોય તો અલગથી કેલ્ક્યુલેટ થશે. હવે આ જ્યારે સમ કરાવીશ ને ત્યારે વધુ સારી રીતે સમજાવી શકીશ કે ઘણી વાર છે ને એનામાં ખબર છે ને કે ભાઈ અમુક આ તારીખે ખરીદ્યો, અમુક આ તારીખે વેચ્યો, એટલે થોડુંક કોમ્પ્લિકેટેડ થશે, થોડીક વર્કિંગ કરવી પડશે ડેપ્રેસિએશનની. પણ કાંઈ ન કીધું હોય તો ટાઈમમાં નાખી દેજો. ઓકે. ડોનેશન કે ચેરિટી એક્સપેન્સ કહેવાય ને પોસ્ટ પીરિયડમાં જશે. કારણ કે ડોનેશન કોણ કરે ખબર છે? હવે ડોનેશન એ કરે કે જેને ફ્યુચરમાં બિઝનેસ કરવાનો છે. જે ધંધો બંધ કરે છે એ દાન બાન ન કરે, એને તો વેચી નાખ્યો, એની કન જાવ તો કે હવે જાઓ ડીમાર્ટ કને, મારી કનસે ને ડોનેશન લ્યો છો. એટલે હવે ડોનેશન કોણ કરશે? કંપની કરશે. અને કંપની રિલેટેડ બધા ખર્ચા શેમાં જશે? પોસ્ટમાં જશે. ઓકે. એટલે એ પોસ્ટમાં નાખજો. અને નીચે હજી એક વાત મેં લખી છે
all the fixed expense will be distributed on the basis of time ratio and all the variable expense will be distributed on the sales ratio. હમણાં મેં કીધું તું ઘણા ખર્ચા શું એફવી હશે, એફવી એટલે ફિક્સ વેરિયેબલ, તો અલગ અલગ કરવાના, જેટલા ફિક્સ હોય એ ટાઈમમાં, જેટલા વેરિયેબલ હોય એ સેલ્સમાં. ઓકે, તો ડન બધાને. તો એક વસ્તુ યાદ રાખજો કે જો આ ટોપિક્સ યાદ રહ્યા ને તો જ આ ચેપ્ટર તમને બધાને આવડશે, નકા નથી આવડવાનું. એટલે આજનો તમારા બધાનો હોમવર્ક છે કે આજે 27 છે ને એ તમારી નોટબુકમાં લખવાના છે. જેમ પીડીએફ તો શેર કરું જ છું તમને, પણ પીડીએફમાંથી જોઈને લખવા પડશે. વાંચશો નહીં, લખશો તો યાદ રહેશે. એટલે તમે બધા આ વિડીયો જોઈ લો એટલે મને પ્રૂફ રહે કે તમે હોમવર્ક મને મોકલશો. એટલે બધા સ્ટુડન્ટને ચોખ્ખું કહું છું કે આ જે પીડીએફ છે ને આ બધા રેશિયો એ નોટબુકમાં લખીને મને ફોટો મોકલવાનો છે આજે. ઓકે, ને કાલે જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે હું તમને પૂછીશ રેન્ડમલી કે બોલો તો આ ખર્ચો શેમાં જાય. ઓકે, ને આ સેટરડે આપણે મળવાના છીએ લાઈવ, હું અંજાર આવીશ ત્યારે હું ટાઈમ નાખી દઈશ તમને બધાને. તો અત્યારે નોટબુકમાં આ બધા વાંચો એકવાર ને લખવા માંડી જાઓ કે કયો ખર્ચો શેમાં અલગ થાય, ને મને હોમવર્ક શેર કરજો. કાલથી આપણે આના પ્રેક્ટિકલ સમ્સ પણ ચાલુ કરશું. ઓકે, ડન. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ.